બધા રેડી? ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની પરિણામો ગઈકાલે જ ઘોષિત થયા છે. પછી મંત્રીમંડળની પ્રથમ બેઠક માનનીય મુખ્યમંત્રી જેમના ઉપર જનતાએ જે કામગીરી કરી છે એના ઉપર વિશ્વાસ મૂકીને મતો આપ્યા છે એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મંત્રીમંડળની બેઠક મળી. ખાસ કરીને જે પ્રકારના જનતા જનાર્દનના પ્રેમને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો. એક ઠરાવ પર મંત્રીમંડળે પસાર કર્યો છે, એની કોપી પણ આપને મળશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળ વતી અભિનંદન આપવામાં આવ્યા. 6.5 કરોડ જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસની મોહર મારી છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 2.5 દાયકા કરતાં પણ વધારે સમયથી અભૂતપૂર્વ વિકાસ એનું ગુજરાત સાક્ષી બન્યું છે. અનેકવિધ યોજનાઓ જનતા જનાર્દનના વ્યવહાર ને કામ અને ગામ એમાં પરિવર્તન અને એની અનુભૂતિ એ ચૂંટણીના પરિણામો બતાવે છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનું ઉર્જાદાયી માર્ગદર્શન પણ ગુજરાતને સતત મળતું રહ્યું છે. પુનઃ એકવાર માનનીય મોદી સાહેબનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ રાજ્યની જનતાએ સાર્થક કર્યો છે. એસટી, એસસી, ઓબીસી સમાજ જેમની અનેકવિધ ગરીબ કલ્યાણકારી નીતિઓ અને એમનો ઉત્થાન એ ઉડીને આંખે વળી ગયો છે. એનું પ્રતિબિંબ પણ આપણે આ ચૂંટણીના પરિણામમાં જોવા મળે છે. જ્યારે જરૂર પડી ત્યારે ખેડૂતોની બાજુમાં સરકાર ઊભી રહી છે. ખેડૂતોએ પણ રાજ્ય સરકારની નીતિ રીતિઓ અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. સંગઠનાત્મક રીતે તમામ કાર્યકર્તાઓ જે પ્રકારે મહેનત કરી છે એમને પણ વિશેષ અભિનંદન, ને જગદીશભાઈને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે. માનનીય નીતિન નવીનજી રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ જ્યાં જરૂર પડે ત્યાં એમનું માર્ગદર્શન એ પણ રાજ્યને સંગઠનાત્મક રીતે મળ્યું છે. સામાજિક સમરસતાનો ઉત્તમ ઉદાહરણ આપણને ચૂંટણી દરમિયાન જોવા મળ્યું છે. જનતાના આ ભરોસાને રાજ્યની સરકાર ઋણ સ્વીકાર સહ નમન કરે છે. રાજ્યની જનતાએ મૂકેલો ભરોસો એ અમારા માટે જવાબદારી છે. વિનમ્રતાથી આ વિજયને, જનતાનો વિજય એ રાજ્યની સરકારને ભારતીય જનતા પાર્ટી માને છે. જનતાએ મૂકેલો વિશ્વાસ, એમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં ખરા ઉતરવાનો સમય હવે અમારો એટલે કે પાર્ટીના સૌ પ્રતિનિધિ ચૂંટાયેલા રાજ્ય સરકાર અને નેતૃત્વનો છે. ત્યારે હું રાજ્ય સરકાર વતી જનતાને ભરોસો આપું છું. આ વિકાસની યાત્રા અવિરતપણે સતત માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ યાત્રામાં ક્યાંય ખરોચ નહીં આવે. જનતા જનાર્દનના અલગ અલગ
અપેક્ષા છે માં પરિપૂર્ણ ઉતારવા માટે જનતાના આશીર્વાદ એ અમારી ઉર્જા છે અને આશીર્વાદ થકી